બોલો ઋષિભાઈ, કમ ક્યાં ફોન પૂગ્યો? કરીને બોલાવવું પડે? ક્યાં પૂગ્યું આપણું કામ? ઋષિભાઈ, તમારું કામ ચાલુ જ છે, હે? પણ આ કામ થોડુંક અઘરું છે, એટલે થોડોક વખત માગશે, પણ તમારું કામ હોય 100% થઈ જાય, એની તમે ફિકર ન કરતા જરાય. હે, કામ હોય 100% થઈ જાય એની વાત તો સાચી, પણ થોડુંક ઉતાવળ રાખવાની. શું એટલે ભાઈ ઉતાવળ જ છે આપણે, સમજી લો ને કે આમ ઝાડ છે ને બિછાવી દીધી છે, અને આ માછલીઓ બધી એમાં ફસાય ને એટલી જ વાર છે. એમ સમજી લો કે અત્યારે ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે, એટલે કે તમારા કામના હવે ઝાઝા દિવસોની વાર નથી, પછી તમારે જલસા જ છે. અંદાજે કેટલાક દિવસ? કેટલા દિવસ એમ એટલે સમજી લો ને કે અંદાજે 7 થી 8 દિવસનો વખત લાગશે. 7-8 દિવસમાં તમારું કામ પૂરું. જો મને આ કામ બીજાએ હોપેલું છે. અચ્છા, એવું છે? એટલે કામ તમે મીડિયેટર તમારે વચ્ચે છો એમ ને? હું વચ્ચે છું. કાંઈ વાંધો નહીં, આપણે તો ગમે એનું કામ હોય, આપણે તો માલતી મોહબ્બત છે. હે, માલ તને મળી જાય. હા, જો આ એડવાન્સ તમે આપી દીધું છે, પણ કામ પૂરું થવાની તૈયારી થાય પહેલા પૈસા તૈયાર રાખજો. નકર પૈસા તૈયાર જ કામ છે. પૈસા તારા કાલ તારું કામ પૂરું થઈ જાય એટલે કાલ તને પૈસા તરત મળી જાય. હું વાત કરું છું એમ? તો સમજી લો ને કે તમારું કામ હવે વધારે વેગથી થશે. પણ એક વાત કહું ઋષિભાઈ, આ તમારે આ કામ હોપવાનું કારણ છે ને, એની પાછળ શું કારણ છે ને એ મને સમજાતું નથી, એટલે તમે મને જરાક જણાવો ને કે તમારે આવું બધું શું કામ કરવું છે? તારે પૈસાથી મતલબ છે ને, તો એનથી રાખ. તારે હું એનું કામ છે કે મારે શું કારણ છે કે શું મતલબ છે કે હું કામ હું આવું કરું છું? તારે પૈસાથી મતલબ છે, તને પૈસા મળી જાય છે. હા, આમ તો મારે પૈસા જ મતલબ રાખવો જોઈએ, પણ આ તો મને એમ થયું કે જો જાણેલું હોય ને તો આપણને ખબર પડે કે આપણે કામ કેવી રીતે કરવું. હા, પણ તમારે ન કેવું હોય તો મારે જાણવાની જરૂરી નથી, કારણ કે મારે તો શું છે, ખિસ્સો ભરાય એનાથી કામ હોય, અસલ પરિણામ શું આવે એની મારે ફિકર ન હોય, કારણ કે આપણે છે ને આવી જોડાવાની છે અને અહીંયા લખાવાનું છે નામ તમારી જેમ જ તે. કાંઈ વાંધો નહીં, તો જેમ બને એમ જલ્દી કામ પતાવો. મારે પછી ઉપર જવાબ દેવાના હોય છે. કાંઈ વાંધો નહીં ઋષિભાઈ, સમજી લો ને તમારું કામ થઈ ગયું, અને બીજા કંઈક કામની તૈયારી રાખજો, કારણ કે આની પછી થોડીક નવરાઈ છે બસમાં, પછી 2-3 કામ લીધેલા છે બધાના, એ હું નિપટાવી, પણ વચ્ચે આ 15-20 દિવસનો ગેપ પડ્યો છે, તો તમે જરાક એનું હોય તો કહેજો. કાંઈ વાંધો નહીં, હાલો તમે પૈસા તૈયાર જાણ કરીશ. વાંધો નહીં, હાલો મળીએ. હા, આપી જોડાવાની થાય છે. ઉતરી હોતે કઈ ઘડીકમાં બહુ ઝડપ હોતા રહેતા. સાચું કહું ને, હા આટલો સમય તારા વગર કાઢ્યો ને કાંઈ ગમતું જ નહોતું. ક્યારનો રાહ જોતો હતો કે ક્યારે તને રજા મળે ને તું ક્યારે ગામડે પાછી આવે. બા નકરી ફોનમાં જ વાતો થયા કરે, પણ તને મારી યાદ નથી આવતી? યાદ તો ઘણી આવતી હતી, પણ શું કરું, હોસ્ટેલમાંથી જ્યાં સુધી વેકેશન ન પડે ત્યાં સુધી હું આવી ન શકું. અને તને તો ખબર છે, હોસ્ટેલમાંથી મારું વેકેશન પડે ને એટલે પહેલાં ઘરે ફોન થાય કે આજે વેકેશન પડે છે ને આજે તમારી દીકરીને અમે રજા આપી છે. આ તો સારું છે કે એવો કોઈ નિયમ નથી કે ઘરના તેડવા આવે તો જ હું આવી શકું. હા યાર, એવો નિયમ હોય તો તને મળી જ ન શકું ને હું. હું તને શું કહું, હવે તું આ બધું છોડીને અહીંયા આવતી રહીને કાયમ માટે, શા માટે ત્યાં જાય છે? ઈચ્છા તો મારી નથી થતી, પણ શું કરવું, એમ કેમ અચાનક આવી જાઉં, એના માટે તો આપણે લગ્ન કરવા પડે ને. હા તો આપણે લગ્ન કરી લેવું ને, એમાં શું વાંધો છે? હા વાંધો નહીં, પણ જ્યાં સુધી લગ્ન નથી થયા ત્યાં સુધી તો મારે આવી રીતે જવું પડશે ને. તો આટલી બધી વાતો કરમાં અને મને જવા દે. પણ 2 મિનિટ ઊભી તો રહે, તું ઘરે હોઈ જાય પછી મળી જાય નહીં પાછી ઘડીકમાં. એ ત્યારનું ત્યારે જોઈ લેવું, મારા ઘરેથી કોઈક જોઈ જાય ને તો અઘરું પડશે. હોય નહીં જોવે ત્યારે હું કહું, તારા ભાભીની હુતા હશે તો ઘડી ખમને પણ 2 મિનિટ તો વાત કર, પછી તું છે ને મળવાનો પછી ક્યારેય મોકો નહીં મળે, તને કેટલા ફોન કરવા પડશે મારે, અને અહીંયા આવી છો તો ફોને નહીં કરી શકું, જાઓ તું મને ફોન નહીં કરો. હું છે ને એવું કરીશ કે રોજ હું છે ને ભાભીને કોઈકનું કંઈક બહાનું કરી હું આવીશ, પણ અટાણે ભગવાન માટે જવા દે મને. ખોટું છે ને મારા ઘરમાં માથાકૂટ થશે. નહીં થાય નહીં કીધા, તો મને કેટલા દિવસથી તને મળવાની ઈચ્છા હતી, શાંતિ તને ત્યારે હક પણ નથી કરી શકતો હું. યાર તું સમજતી જ નથી મારી વાતને. જો મારી વાત સાંભળ, કાલે તું છે ને થોડોક વખત કાઢજે મારા માટે. પાકું, હું કાલે તને મળીશ અને હું તને ફોન મેસેજ કરતીશ. હું અત્યારે જાઉં પ્લીઝ. જો
કાકાને ખબર સારું ભાઈ સારું, જા તું જા. આ કાકાને ખબર નથી કે હજી હું કોની દીકરી હું. ઈ બહાર આવશે ને જોહે ને તો ખોટા મારા ભાઈને કેવા આવશે. એના કરતાં હું વહી જાઉં. જા, કાલે પાછી મળવા આવજે. હા આવે. અચ્છા, તો મોઢું શા માટે બગાડે છે? અરે યાર, લફડાવાળો કેસ છે યાર. મારે એને શું કેવું યાર. ભાભી, બા, ભાઈ. અરે નાલી દીકરી આવી ગઈ. હે બેન, તું તો મોડી બસમાં આવવાની હતી ને? એટલે તને કઈ વાંધો છે? હું વેલી આવી ગઈ એમાં તો વહી જાઉં. માર નથી. ના બેન, હું તો ખાલી પૂછું છું. સમજે? આ છે ને હું છે ને આ ખોડિયાર માને હું પ્રાર્થના જ કરતી હતી હા ક્યારની. હા અમારા નણંદ બા હજી કેમ નો આવ્યા હે? હા જલ્દી આવી જાય ને તો સારું. તો હા ચલ ઉગાડી તો દીધા તમને અહીંયા. એને મને નથી પહોંચાડી, બસે પહોંચાડી છે. બસે તો પુગાડી હોય પણ જો આ માતાજી છે ને હંધાઈનું ધ્યાન રાખે એમ અમારા નણંદબાઈનું ધ્યાન રાખે ખબર છે? હા, ખોડિયારમાં નામ લેવાથી તને શું વાંધો પડે? માતાજીનું નામ છે ને તો. પણ આવડી મોટી ખમ્મા તમારી સામે ઊભી છે તો ખોડિયારને શું કામે યાદ કરો છો? હા, એ વાત હા મારી માં તું ખમ્મા હા ખમૈયા કર. જો હું છે ને કહી દઉં છું, હું હું હોસ્ટેલમાંથી વધીને 10-15 દિવસ માટે અહીંયા આવું છું. 10-15 દિવસ માટે છે ને તમારે ખોડિયારને સાઈડમાં રાખજો. અરે પણ એને મારા મોઢે છે ને ભાઈ ખોડિયાર ન કરતા નહીતર હું ભલીને મારી હોસ્ટેલ ભરી. જો ખમ્મા, મારી વાત સાંભળ. એ તો આપણા માતાજી છે, એને થોડું કઈ સાઈડમાં કરાય કેવી વાત કરશો? આપણી માતાજી એક જ હતી અને એ અત્યારે ઉપર જો ભાઈ. એ તો હવે ભગવાને જે કર્યું એ, પણ આ તો આપણી કુળદેવી કહેવાય ને ખોડિયાર. હાઈસે હવે અત્યારે હજી બેન હાઈલા આવે છે. મૂકી દે ભાઈ લે. એમને મને તો ઈ નથી સમજાતું. આટલા ટાઈમ પછી હું ભાભી ઘરે આવું છું તો મારી હાલચાલ પૂછવાની જગ્યાએ હું મને ત્યાં હોસ્ટેલમાં ગમતું તું નહોતું ગમતું હું તમને કોઈને યાદ કર એ બધું પૂછવાની જગ્યાએ અત્યારે આપણા કુળદેવી છે આપણું આમ જીવ હોય એને તમારા પૂરતું રાખો ને. હશે બેન, મૂક ને લે હવે. તો માતાજીનું નામ છે લઈએ એમાં હું. મારી પાસે નહીં, તમારે લેવું હોય ને તમે લેજો. મગજ ઠંડો કરો હવે. આમ જો માથે તડકો આવે છે વધારે તપી જશે. હા, ભલે આવ તો મને આમે બહુ ટાઈટ વાય. હા, નાતો બહાર આવ્યો. અને બેન તું આમ સને આમ નિરાશ નો થા હો. તો છે ને હું નિરાશ થાવ ને એવા કામ નહીં કરવાના. હોસ્ટેલમાં તો સારું છે ને? જરાય સારું નથી. કેમ? રોજ ઉઠીને બટાકાનું શાક ખાવા દે અને સાંજે ભાખરી. છાશ તો છે ને પાણી પીવો કે છાશ પીવો કઈ ફરક ન લાગે તમને. એટલે જ આ છે ને બટેકા જેવા થઈ ગયા. હવે તારે ખાવું હોય ને એ કેજે, એ બનાવી દેશે તાર ભાભી. હું ખાવું છું. મેગી. મેગી. કાઈ વાંધો નહીં, હું બનાવી આ તો વાંધો ને અત્યારે મેગી બનાવી જાય ને પછી સાંજે છે ને આપણે તને ખબર છે ને ખોડિયાર માની લાપસી લાપસી બનાવવાની. કરવાની. ઈ તો કરવાની છે ને. મારા માટે જમવાનું ન બનાવતા. પણ હું તમને મેગી બનાવી દઈશ બેન, તમે લાપસી નો ખાતા બસ. હું લાપસી ઘરમાં બનશે જ નહીં. અરે બેન પણ ઈ તો તને લાપસી ને જ ભાવતી? મને ભાવતી નથી ને બનાવતાય નહીં. મને લાપસી સામે જોઈશ ને તોય ઉલટી થાય. ઓહો, હારું લે તું કે કરશું બસ ને. તારે હારું કંઈક નોખું બનાવી દઈશ. વાહ. તું આરામ કર જા. મારે રસોડામાં જવું ને એને ક્યાં જવું છે બસ. આ બેગ ભાઈ અંદર મૂકી દેજે. હા, તમે પણ ક્યાં હવે આવતા હવે બધું કેવા માંડ્યા. હજી એ તો ખબર છે કે એનો મગજ ગરમ છે પણ હવે એને ખોડિયાનું નામ દે છે કોને શું થાય છે એ ખબર નથી પડતી. પણ એને ધીરે ધીરે સમજાવાય. હજી બિચારા હજી તો આવ્યા છે ઘરમાં તા તો હાવ માં દીકરાએ ઉપાડી લીધી. પણ હા. હવે આટલા દીએ જોઈ તો હરખ તો થાય ને આપણાને. એટલે હરખમાં વાત કરતા હોય કઈ ને યાર ખીજમાં થોડી વાત કરીએ અમે. હાલ કરાય એને. તમે બેહો આય. તમે બેહો હું જાઉં છું બે. આ જાવ તમારે કપડાય પહેરવાના. જલ્પા, આ તું જ્યારે હોય ત્યારે ફોનમાં જ કેમ હોશો? એમાંય હમણાં તો બહુ વધી ગયું છે ફોનનું. અરે મારા મામાની છોકરીને ફોન કર્યો તો એને હમણાં છે ને મજા નથી. એને હમણાં છે ને સારા દિવસો જાય છે તો એને બિસાડીને હાવું નથી તો એને ખબર ન પડે ને એટલે મને પૂછતી હતી આમાં કાંઈ થાય નહીં ને એમ. હાલ અત્યારે એનો ફોન હતો.
તો કાલ રાતે હું સૂઈ ગયો ને હા. ત્યારે મને એમ લાગતું હતું કે તારો ફોન ચાલુ હતો ને તું કોકની યારે વાત કરતી હતી. અરે આ એનો જ હતો, એને છે ને બહુ જ ઉલટીયું થતી હતી અને ખાઈ નહીં પેટમાં રહેતું નહોતું. તે બિસાડી કે મને કે રાતે કે કોને કે હું ફોન કરું, પછી કે તને ફોન કર્યો. તે અત્યારે છે ને સવારે ઉઠીને દવાખાને ગયા હતા, તે રિપોર્ટ કરાવ્યા ને તે બધી વાત કરતી હતી મને. તો પછી તે મને રાતે ઉઠાડ્યો કેમ નહીં કે હવે એટલી વાતમાં હું ઉઠાડું? હા, વધારે મેં એને કીધું હતું, મેં કીધું તાર જીજાજીને ઉઠાડું. તો મને કે ના ના, એ કે હવે એને કે આમાં શું ખબર પડે કે આપણે બાયુની વાતમાં એ કે જો કે જરૂર પડશે ને દવાખાને જવાની તો એ કે હું પાછો ફોન કરીશ, તો એ કે જીજાજીને તમે આવજો એ કે, પણ કાંઈ જરૂર ન પડી. પણ બીજું કંઈ નહીં. હમણાં આ 15 દીમાં હું ગમે ત્યારે જોઉં ત્યારે તું ફોનમાં જ ઓછો, ત્યારે તો બીજાનો ફોન જ હશે ને. જો તમને મારી ઉપર શોખ જાતો હોય ને તો હું તમને છે ને આખા મોબાઈલની છે ને ડિટેલ્સ કઢાવી લેજો બસ. શકની વાત નથી પણ કાંઈ વાંધો નહીં. અમારો મોબાઈલ જ નથી રાખવો, તમે તાર લઈ જાજો આયરે. અરે હું મોબાઈલ રાખવાની વાત નથી કરતો, પણ અત્યારે આ સમય એવો છે ને એટલે કાંઈ નહીં. તારે હું કાંઈ પૈણેલી છું ભાઈ, એટલી તો મને ખબર પડે ને કઈ કાચી કુંવારી નથી. અરે ભાઈ એ વાત જ નથી. હું એમ નથી કહેતો કે તું કોક જોડે વાત કરતી હોઈશ, હા એવી વાત જ નથી. તમે ઊંધા શક કરો છો, મને હંધી ખબર પડે છે. જલ્પા નાના ઊંધા શક નથી કરતો. જ્યારે 2 દિવસ પહેલાં તું વાત કરતી હતી મેં જોયું હતું તું બહુ ગંભીર બની ગઈ છો, તો કોઈ એવી કાંઈ વાત છે? અરે કાંઈ એવી વાત નથી ભાઈ, તમને ખબર છે ને હા મારા પિયરમાં કેટલું હગું વાલું છે, મારા પપ્પાનું ને એનું કેટલું કુટુંબ લાંબુ છે, મારા મોસાડે એટલા કેટલા શિયાર મામા છે. હવે શિયારેના તમે છોકરા ને છોકરીઓ ગણો તો કેટલા ફોન આવતા હોય, તો મારે હું વ્યવહાર કટ કરી નાખવા? ના 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 કાંઈ વાત. તમે કહેતા હોય તો વ્યવહાર કટ કરી નાખું, ન બોલું કોઈ આયરે. પણ હવે હું મોબાઈલનું કોઈ દી કાંઈ નહીં કહું. બીજું હું હા જો તમને જેથી એવું લાગે ને તો મને કહેજો, હું તમને છે ને પ્રેમથી મોબાઈલ આપી દઈશ બસ. મારે મોબાઈલ નથી જોતો, મારી પાસે છે. પણ અત્યારે હું કહું છું કે આ ખમ્મા આવી છે હા. તો છે ને એનું ધ્યાન રાખજે, આખો દી ફોનમાં વાત નહીં કર્યા કરતી. એમ કરીને સંભળાવી દીધું ને મને. ના ના તું દર વખતે ઈ આવે ત્યારે તું એને હાસવે જ છો, પણ આ વખતે મને છે ને હા અલગ પ્રકારનું જ બધું લાગે છે એટલે તો કહું છું. તમારી બેન છે તો મારી કઈ નહીં હોય. ના ના તું એને બેન જ માનશો. આવ્યા ત્યારે તમે અમુકના બા ને તમે ખીજાતા હતા. ખીજાવું તો પડે જ ને. માથા જેની વિરુદ્ધ બોલે તો એને કેવું પડે, કારણ કે આ ઘર કોણથી હાલે છે? માં ખોડિયારથી. પણ એ છોકરું કહેવાય, હોસ્ટેલમાં રહેતી હોય એને બિસાડીને કોણ શીખવાડે? અહીં ઘરે રહે છે એને કોણ સંસ્કાર આપે કયો જોઈએ? એ વાત હાચી, પણ જો પેલા મને ખબર હોત ને કે ન્યા જાય ને ઈ માતાજીને ભૂલી જવાની હતી તો હું હોસ્ટેલ મોકલું જો જ નહીં. એમાં નઈત નવા છે ને અલગ અલગ બધી જ ગામે ગામની છોકરીઓ ભેર્યું થયું હોય, આમાં બધાયમાં હરખી બુદ્ધિયું ન હોય, સમજાણું ને બધાયમાં હરખા સંસ્કાર ન હોય. આ છોકરીઓ છે ને એકબીજા રહેતી હોય ને એટલે એકબીજાનું છે ને બધી વાતું છે ને મગજમાં ઘૂસી ગઈ હોય, બીજું કાંઈ ન હોય, એમાં આટલી બધી ઉપાધિ ન કરે. આપણે કાંઈ વાંધો નહીં, પણ તું એને છે ને તારી રીતે છે ને સમજાઈ દેજે. હા હું સમજાવી દઈને રાયડું ન અને પાડતા. હું જરીક નાનજી કાકા ત્યાં થતો આવું. હા થતા આવું. અલે ભાઈ મેં કીધું તું એ વાત પતી કે નહીં? આ તને કહું છું હું, તુંય પણ આ મારા દીકરાનો સવાલ છે. હા તને તો ખબર છે ને મેં તને જે કામ સોંપ્યું છે એ તારે કરવાનું છે, તો પછી એમાં આટલી બધી વાર લગાડવાની હોય? મેં તને કીધું એમ કરતો જા. હા સમજાઈ ગયું? હા બા હા હા કોનો ફોન હતો? આ કોઈ ને ઓલો છે ને આપણે ગામડે ઓલો ભાઈ એને મેં ફોન કર્યો તો, આપણે થોડાક એના પાસેથી પૈસા લેવાના છે. બા કઈ ગડબડ છે એવું છે ને કઈ? અને ના રે ના ગડબડ જેવું થોડું હોય કાંઈ. આ તો છે ને કેટલા ટાઈમથી એને મેં દીધેલા છે પૈસા, તો મેં કીધું આપણે ભાઈને આપી દેજે પૈસા, મેં એમ વાત કરી હતી. એ વાત તો બરોબર તમારી હંધી બા. આ તો શું છે કે તમારી ઉંમર થઈ ગઈ ને એટલે પૂછું મને ઉપાધિ થાય. ના, ના. અત્યારે છે ને જમાનો ખરાબ છે, સમજાણું? આ સામે વાળા તમને છે ને આમ ડોહીમાં જાણીના ગલટા બુલટા થઈને ધમકી બમકી દેતા હોય, સમજાણું? અરે ધમકી હું દેવાના હતા? અરે મારી ખોડિયાર કેવી બેઠી છે જોગમાયા.
હા એ હાંધાઈનું ધ્યાન રાખે એવી છે. જો મને કાંઈ કેવા આવે ને એની મોર તમારી ખોડિયાર પોસી જાય ને. હા ખોડિયારમાં તો છે ને આપણે સાત આપણા ઘરમાં બેઠી છે હે આપણો વાડે વાંકું ન થવા દે. ન થાય. આ તો તોય પૂછું છું બા કે કાંઈ વાંધો નથી ને. ના રે ના, તું કાંઈ ચિંતા ન કર ને, કાંઈ વાંધો નથી. આ ભાઈને છે ને જરાક એમ કે એ હથો દઈ દે ને પૈસા, એમ વાતું થતી હતી મારે. જો કાંઈ એવું હોય ને તો તમારે ગભરાવાનું નહીં. હા તમારી વહુ ને પણ દીકરી જ છે એમ જાણીને હાથી વાત કરી દેજો હો ને. હા, અને આપણે તો ખોડિયારમાં બેઠી છે ને બટા, તુંય કાંઈ ચિંતા ન કરતી હો. હા, જરાય ચિંતા નહીં કરવાની. હા, તમે શું અને ખોડિયારમાં આપણા ઘરમાં છે પછી મારે ચિંતા કરવાની શું જરૂર છે હે? આ ઓલા પૈસા મેં દીધા હતા ને એને, એટલે મારે જ ફોન કરવો પડે ને. હા લેણાનો ધણી લાઈટ કો કા હા, ઈ વાત ખાસી છે તમારી. હા, તું- હા, બા ઠીક કાંઈ લાવો મોબાઈલ મૂકી દો. ના, એ મારા પાસે રાખી દે, ચાર્જમાં મૂકવાનો. મૂકી આવું ચાર્જિંગ. હું મૂકી દઈશ. હા. દાળમાં કઈ કાળું લાગે છે. તપાસ કરવી જો. હમ હમ આ તો કામ ચાલુ થઈ ગયું છે, ટેન્શનની કાંઈ જરૂર નથી તમારે. ના ના ના, મેં એડવાન્સ પેમેન્ટ હોતું ને કરી દીધું છે. કામ પૂરું થાય તે બીજા પૈસા આપે હું. હવે એમાં છે એવું કે થોડુંક હાવ મને શંકા જેવું લાગે છે. શંકા જેવું એટલે કેમ કે આ માણાથી કામ ન થયું તો જોઈએ હવે તો ભાઈ મારી પાસે ઘણા માણસો પડ્યા છે. આનાથી કામ ન થયું તો હું બીજા કોકને ઉપઈ કા પછી મારે જ મેદાનમાં ઉતરવું પડશે. કાંઈ વાંધો નહીં, ઠીક છે. કામ પૂરું થાય એટલે હું તમને પાછો ફોન કરે. સારું, બાય. કેટલી વાર છે આવે જ નહીં ટાઈમે મળવા છે. જ્યારે હોય ને ત્યારે હા બસ. શું ઉતાવળ જાતી હતી? હજુ તો કાલ આવીને આજે મળવાય બોલાવી લીધી. તને કાલે કીધું હતું ને મેં તારે મળવા આવી જવાનું છે. અને જો આ મેસેજના જવાબ કેમ નથી આપતી તું? કેટલા ફોન કર્યા મેં તે. મેસેજનો જવાબ કેમ ન થતો? મને મારા ઘરમાં કોઈ 1 મિનિટ માટે એકલું મૂકે તો ને. હાથમાં ફોન લીધો નથી કે ફોન હાથમાંથી ઝેટકો નથી. કોણ છે? કોની યારે વાત કરે? મોબાઈલ મૂક ને. આખો દી તો હોસ્ટેલમાં હોય, આટલા ટાઈમથી હોસ્ટેલમાંથી અમારી યારે રે. 1 સેકન્ડ માટે મોબાઈલ નથી લેવા દેતા. વોશરૂમમાં જઈને તારી સાથે ચેટિંગ કરું છું. જો હા આમનામ કેટલા દિવસ હાલશે હે? આમ જો આ હું તને મેસેજ કરું કે કોલ કરું એનો રિપ્લાય તારે મને ફટાફટ આપી દેવાનો અને મળવાનો ટાઈમ આપું ને એ ટાઈમે તારે હાજર થઈ જવાનું. એમ? હા, એક તો કેટલા દિવસ પછી અહીંયા આવે છે. કાંઈ વાંધો નહીં, હું તરત મળવા આવી જઈશ. પછી ભેગા ભલે મારા બા આવે, ભલે મારા ભાભી આવે, ભલે મારો ભાઈ આવે. હો એ આ બધાનું શું કામ છે કરે? હા તો પણ એ બધાથી છૂટીને જ હું ટાઈમ કાઢીને આવતી હોય ને મળવા. હે તારો ભાઈ તો આખો દિવાળી આવ્યો જાય તાર ભાભીને કહી દેવાનું કાંઈક વસ્તુ લેવા જાય બેનપણીના ઘરે જવું છે એમ કહી દેવાનું. ભૂલી જા, જે દિવસની હું ઘરે આવી છું ને તે દિવસનો ભાઈ વાડી તો દૂર, ગામના પાદરમાં નથી જાતો. બેન તું આવી હો ને તને મૂકીને કેમ જાઉં? તને લાગે બોલવું બધું સહેલું છે. તો મારે શું કરવાનું હે? તું અહીંયા આવી એનો મને ફાયદો શું? એ મને કહેતો તું ભણે છે ત્યાં હોસ્ટેલમાં ત્યાં રોકાય, અહીંયા આવે તો મને ટાઈમ ન મળે તો મારે કરવાનું શું? આખી જિંદગી આમ જ મારે તારી રાહ જોયા કરવાની? આખી જિંદગી રાહ જોવાની એટલે તારો કહેવાનો મતલબ એમ થાય છે કે તારે મારી યારે લગ્ન નથી કરવા? અરે લગ્ન કરવા છે એટલે તો કહું છું. મને પણ વાત સાંભળ, હું તારા માટે વસ્તુ લાવ્યો છું. શું? અહીંયા ગામમાં એવું શું મળે તો તું મારા માટે લઈને આવી હોઈશ? જો તને બહુ ભાવે છે ને તારી ફેવરિટ જીરા સોડા. લ્યો, મને તો એમ થયું કંઈક સારું લઈને આવી હોઈશ તો જીરા સોડા લઈને આવ્યો. આ તો હવે રોજ પીઉં છું હું. પકડ. અરે હું કેટલા પ્રેમથી લાવ્યો છું ને તું આવું કરે છે? આ મને એમ હતું કે મારા હાથની તે જીરા સોડા પીધી નથી ને એટલે કોના હાથની?
મારા હાથે. તું બનાવવા ગયો તો અરે પણ લાવ્યો તો હું ને, બનાવવા ના ગયો તો કંઈ નહીં. આજે હું મારા હાથે તને પીવડાવીશ. મારે નથી પીવ્યો. આમ જો, એક તો મારું ગળું ખરાબ છે, 2 દિવસથી તો મને છે ને શરદી ઉધરસ જેવું છે. સોડા મારે નથી પીવી. માણસોને પ્રેમની કોઈ કદર જ નથી હોતી. માણસોને ગમે એટલો પ્રેમ કરીએ ને આપણી કદર ના કરે. કેટલા પ્રેમથી હું લાવ્યો હતો યાર. તું મને ઇમોશનલ બ્લેકમેલ કરીશ? બ્લેકમેલ નથી કરતો, પ્રેમ કરું છું તને. થાય છે નહીં હું બ્લેકમેલ. એ તો મને ખબર છે, પણ તારે આ પીવી પડશે પ્લીઝ, મારા માટે. હું નહીં પીવું. પ્લીઝ મારા માટે, પ્લીઝ મારા માટે. હા લાવ. હા ખબર છે, ખબર છે, ખબર છે, મને ખબર છે. ગામ છે. હા, ક્યારેક છે ને મને એવું લાગે છે કે તું આ ગામની વચ્ચે છે ને મને જીવતે જીવતી મરવીશ. એવી વાત કરે છે. મારા હાજર હોય તને કોણ હાથ લગાડવાનું છે? કાપી નાખું ગમે ને, એમ? કટકા કરી નાખું. હા. પેલા કાકા જોજો. અરે કાકા, હા જોવે છે. બીવડાવે શા માટે? અરે પીવાની છે. પણ પીધી તો. અરે થોડી કચ્ચી પી જા, પી પૂરી કરવાની તારે, તારા માટે. હું તો પીને જ આવ્યો છું. નહીં, તારા માટે લાવ્યો એટલે તારે જ પીવી પડશે. પીજા, ફટાફટ પીજા, બધી પીજા, બધી પીજા, બધી. થોડીક બી બાકી નહીં રાખતી, થોડીક બી બાકી નહીં રાખતી. હા બરાબર, ખૂબ. જો કોઈ માણસ પ્રેમથી આપણને ઝેર પણ આપે ને તો પણ પી જવાય. તારે પરખા કરવા હોય ને તો કરી લેજે. મને પીવડે જ હું પી જઈશ તારા હાથે. જાતા જાતા એ બોટલ લેતો જાજો, ગમે ને કચરો નથી કરવાનો. અરે હા ભૂલાઈ ગયો. હા તું તો સસ્તામાં માને છે. લેતો જાજો એ બોટલ. લેતો જઈશ બાપા, લેતો જઈશ. કહેતી હોય તો તને પણ લેતો જાવ સાથે. ના, સમય આવે ને ત્યારે લેવા આવજો. હવે હું જાઉં. થોડી વાર રહે ને, એક કામ કહું. જો ઉભી રે, ઉભી રે, કામ છે, કામ છે, કામ છે. તું આવી રીતે ના કર. હજી તો મેં તો વિચાર્યું છે કે 2 દિવસ માટે આપણે બહાર ફરવા જવાનું છે, અને જવાનું જ છે. એમાં કાંઈ નહીં હાલે એટલે નહીં હાલે. તારે 2 દિવસનો ટાઈમ મને આપવો પડશે, આપવો પડશે, આપવો પડશે. હું તને વિચારીને કહું. વિચારવાની નહીં, આપવાનો જ છે. વિચારવાની વાત નહીં કરવાની, હા જ કહેવાનું છે. અને પ્રોમિસ પણ આપતી જા. પ્રોમિસ. થેન્ક યુ સો મચ. હા હવે હું જાઉં. તું નહીં કહું જાય એમ પણ. તો હું જાઉં. જો વરસાદ ચાલુ થઈ ગયો. હવે જાઓ. આવજો. લવ યુ. લવ યુ ટુ. બાય. હા હા ઋષિભાઈ, ઋષિભાઈ. હા બોલો ને. જય માતાજી, જય ખોડિયારમાં. ક્યાં ગયો તો? આ થોડું કામ હતું ને તે પેલા રઘુભાઈ ન્યા ગયો તો. રઘુભાઈ ના ગયો તો? હા રઘુભાઈ ના શું લે કામ હતું કાંઈ? હા, એક કૂતરું છે ને બચાને પગમાં છે ને હળો બેસી ગયો તો. તે એને હું કહેવા ગયો તો, સમજ્યા? અશોક, હા. તને ખોટું ન લાગે તો એક વાત કહું. હા બોલો ને. આવા સેવાના કામ કરવા કરતા ઘેર થોડુંક ધ્યાન દે ને અરે, તો વધારે એમાં તારે સમજી જવાય પછી. હું સમજે છે જવાઈ. આ તમે શું બોલો છો? મારે ઘરે શું વાંધો છે? માં જો. ખોડિયારનો હાથ છે. મારી વાત સાંભળ, એ વાત બરોબર છે તારી, સમજાય ને ઉપર માનો હાથ હોય. આ તો હવે એમાં એવું છે, આપણે ઓલો રાજ નથી, રાજ બોલો હાવ છેલ્લા નંબરનો માણસ હરામી. હા સારું છે ને એમ. હા ઈ તારી બેન હારે ઊભો વાતું કરતો હતો, સારા સ્ત્રી કરતા હતા. બસ બસ કરો તમે. તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો. મારી બેન વિશે છે ને આવી વાતું કરો માં. અમારી વાત સાંભળ, મને કાંઈ શોખ થાય કહેવાનો, તારી બેનને હું એવું કહું, આવું તેમ કહું. પણ તમે આવું મેં બોલ્યા છો મારી- કામ? તમે બધી વાત આખા ગામની પંચાયત કરતા ફરો છો, પણ તમે આજ મારી બેનનું નામ લીધું. પણ મેં મારી હગી આંખે ભાડું એમ મારે કાંક આગળ બોલાય જાય. મારે બોલાઈ જાહે. તમે મારી બેન વિશે આવું નહીં બોલતા, તમને કહી દઉં. થોડા હોટલ પાછો તો પણ પી પી તમે અત્યારે પેન નથી આવ્યા ને? હું પી નથી આવું, પણ તારો દી ઘેરે નથી અટાડે. હું તને કહું છું એ વાત આ માની જા તો સારું. થોડુંક એક કામ કર, મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો થોડીક નજર રાખ, એટલે તને ખબર પડશે ને કે આ જયેશભાઈ શું કહેતા હતા એમ. એટલે તમે આ વાત કરો છો એ સાચી છે? હોય 100%. જો હાચી ન હોય તો તારું ખાડું ને મારું માથું. જો મારી વાત સાંભળો. તમે આખો દી નકરું બોલતા જ હોવ, હાસુય બોલો ને ખોટુંય બોલો.
પમદી વેલા મહિલાનો ને સંજ્યાનો ઝઘડો તમે જ કરાવ્યો હતો ને એ વાત ખોટી અરે એને અંદર અંદર ડખો હતો કાંઈ. પણ તમે અને હાવ આવી વાત સાંભળ તું કે સાચું બોલતા આવી વાત ખોટી ન કરે કોઈની બેન દીકરીની. એ વાત થોડુંક આમ મગજમાં થોડુંક ઉતાર. આવી ખોટી વાત ન કરાય. હા. કોઈની બેન દીકરીની ખોટી વાત કરે ભાઈ? હું તમારા ઉપર વિશ્વાસ કરું છું મારા આમ ખાઈને કયો હાસું બોલો છો તો તારા હું તું કે એને હમ ખાવ તારી ખોડિયારમાં ઉપર હાથ મૂકીને કહું લે મેં હગી આંખે જોયું પછી ક્યાં વાત રહી? થોડા હોટલ પાવી દાવત વાળા અને ઓલી પરાયણી હો આમ લે એટલી જ તારે પીવી જ જોઈએ લે. હું અત્યારે જ ઘરે જાઉં છું ખુશ ફરવાની વાતો કરતા રહી હું હોય હું તો પાછો કાલે ઓછો આવું અને શેઠથી એ બહુ ખબર ન પડે કાંઈક કહેતા હતા ફરવા જવું. હું અત્યારે જ કાંઈ ઘરે જાઉં છું. મારી વાત ઉપર ધ્યાન દેજો આમ જો તું હા સેવામાં રહે એટલે ઓલી ક્યાંય વહી જાય કોકને લઈ તો એને ખબર પડશે. બેન ભાભી બા પકડો તો. શું થયું ને શું થયું? બેન એ બેન શું થાય છે બેન? ભાભી બા ખમા શું થયું છે તને? આ શું થયું ને? ચક્કર આવે છે? ખબર નથી પડતી પણ મજા આવે મજા આવે? નીંદર આવે નીંદર નીંદ બેવા દ્યો ને બા બા અને શું થઈ ગયું? મને ખબર નથી. હા કોઈ જણે ઘરે નથી. શું કરશું? શું કરી હવે? આને તો ઉપાડીને માં નાખવી જોહે ઈંડોળે. પણ બેન ઓય માં બેન બોલ તો ખરે બા શું થયું? કાંઈ નથી થયું મને નીંદર આવે નીંદર આવે પણ તમે આમ કા આમ ઓલા સકર આવતા હોય એવું કરો છો? ભાભી ચક્કરે આવે નીંદરે આવે પણ મજા આવે મજા? કેની મજા આવે? એ શાંતિથી હુઈ જાઉં બા આ તો અહીંયા હોઈ ગયા. આ હું આને ઘેન ચડ્યું છે? કાંઈ ખાધું છે એવું? એમને તમે ઘેરની દવા બવા પીતા નથી ને ક્યારે? મને શું ખબર? મને તો કાંઈ ખબર નથી. આપણા ઘરમાં પડી હતી ઘેરની દવા એ કઈ ના ભાઈ ભૂલમાંથી પી ગયા હોય તો? ના ના ઘરમાં એવી ઘેનની દવા ક્યાં છે આપણે કીરે? હાય હાય હવાનું કરવું હું? હા તો આઈને હુઈ ગયા ને ઉપાડવાય કેમ? ઓહ બેન નથી. એ બેન ભાભી હું એ પણ અહીંયા ફર્યું છે. હાલો ને અંદર અહીં થોડુંક હોય હે હાલો ઊભા કરું હાલો. એમાં ભગવાન આ સોડીને હું થઈ ગયું? સીધા તે કાઢે છે. ભાભી મજા આવી હે માં મજા આવી. પડતા નહીં. હે મારી ખોડિયા, હે મારી જોગબાયા, હે લાટેલ ધરાવાળી મારી માં. અમારી દીકરી જે તે દીકરી છે, અમારા ઘરમાં કોઈ દીકરી નહોતી. એની માએ દીકરી માંગી અને તે દીકરી આપી. એ તારી દીકરી કહેવાય. આજે એની માં નથી પણ અમે એને દીકરીનું જેમ પાલન કર્યું. અમને એમાં હતું કે માં ખોળ રક્ષા કરશે. પણ આજે મારી દીકરી શહેરમાં જઈને આ કોનો સંગાત લીધો કે આવે આવડી લાઈને ચડી ગઈ. હે માં, મને તો બીક લાગે છે કે મારી દીકરી ક્યાંક આડું અવળું કરી ના બેસે. હે માં, મારી ખોડલ, હે ધરાવાળી માં, એ તારી દીકરી છે. તારે જેને પાછી વાળવાની છે, તારે જેને સારા સંસ્કાર દેવાના છે મારી માં.
મારી બા, મને તારી પર ભરોસો છે. તું મારી કુળદેવી છે માં. માં, તું દયા કર. હું તો ઉંમરવાળી થઈ ગઈ છું. હું એની વાહે ક્યાં ફરવાની છું? પણ તું તો જગતજનની જગદંબા છે, માં ખોડિયાર છે, અને તે દીધેલી છે ને માં, એટલે તારે જ રક્ષા કરવાની છે. આજ અમારા ગામમાં આબરૂ એ છે કે અમને લોકો સામે કે મારી આબરૂ સાચવે છે. આજે કોકને ખબર પડશે કે આ ખમ્મા આવું કરે છે. માં રક્ષા કરજે મારી માં. એ મારી ઘોડિયાર, એ મારી માળી, એનો તારાનો આધાર માં. અમે તો એની વાય નથી ફરતા, પણ તું તો એની વાય છો ને. તું કેમ આમ આવી રીતે થયું માં? ખમ્મા ચલપા બા બહાર આવ. કા રાયડું પાડો છો આમ? અરે હું છું. હા ખમ્માએ જવો ને હું કર્યું તમને ખબર છે? હું એને ખાલી સકર આવતા હતા. શક્કર આવતા હતા એમ? પેલા એને બોલાવો તો. પણ એનું શું કામ છે? તમે ખોટી હું કામ હેરાન કરો છો? કામ છે. ખમ્મા એ બેન ખમ્મા આ હોસ્ટેલ ગઈ પૂતા આઈ છે ને બિસાડાઓ આરામ કરવો હોય. હોસ્ટેલમાં તો નીંદર થાય નહીં. ને આ બધું આવું શીખવાડતા હશે. આ આવ્યા. હા આય તો હજી ભાભી માથું દુખે. હમણાં તેલ ખસી દે હો, એટલે સારું થઈ જાય. તું હોસ્ટેલમાં ગઈ હતી તો તું આ બધું શીખીને આવી? હે હું શીખું ભાઈ? મેં હું શીખ્યું. મેં ગામમાં વાત સાંભળી હો. ગામમાં વાત સાંભળી? હા. શેની? તું કોની હારે ઊભી હતી અને કાંઈક વાતો કરતી હતી? હે કોનું કયો ભાઈ, મને કાંઈ નથી ખબર પડતી. એક તો માથું આટલું દુખે અને એટલી રાયડું નાખો. શાંતિથી હુવા તો દેવાય ને કોકને. હુવા દવ એમ? તે તો હવે અમારી ઊંઘ હરામ કરી નાખી છે બેન. પણ થયું હું હવે? તમે હું કામે બેનને મોકલી દો, એને હુવા દો શાંતિથી. એને મોકલી દો એટલે મને સયુ કાકાએ છે ને બધી વાત કરી. તું પેલા રાજ હારે ઊભી પ્રેમની વાતો કરતી હતી. હે? હા પેલો આવારા રહ્યો ને એ છોકરા હારે. બેન હા, તમારા ભાઈ સાચું કહે છે? બેન બોલ ને. હા તો ઊભી હતી. શું થયું એમાં? હું છું એમાં? હે હું છું? આ હું છું માં છે ને બહુ દુઃખ લાગે છે કે તું મને પૂછશો કે તો હું છું. હે એ હાવ આવારા છે. આપણા ઘરની આબરૂ નહીં રે. જો ભાઈ, જો તને કોણે હું કીધું મને નથી ખબર, પણ રાત છે ને એવો છોકરો નથી કે જેવું તું બોલસ. અરે જરીક ગામમાં પૂછતો ખરું. બેન આ શું બોલો છો તમે? આખા ગામને ખબર છે કે રાજ હારા માણો નથી જરાય. આખા ગામને ખબર છે. આખું ગામ એના ભેગું રહે તેને ખબર હોય. મને ખબર હે. એ હું એને ઓળખું કે ઈ કેવો હે. તમે કેટલા વર્ષથી ઓળખો છો? હે તમે એને આખે આખો પારખી લીધું? હા મેં પારખી લીધો હે. જેટલો પરખાતો હતો ને એટલો હંધોય મેં પારખી લીધો. બસ કર બેન, બસ કર હવે. ભાઈ લાઈ ભાઈ ઈ હારો છોકરો છે. મને નથી ખબર કે ગામનાઓને એનાથી શું વાંધો છે, પણ ઈ મને બહુ સાચવે છે. તને ખબર છે મને હોસ્ટેલેથી અહીંયા તેડીને ઈ લઈ આવ્યો હતો. હાથથી 8 વાર એ બીજી છોકરીઓ હારે પકડાડો છે બેન. બીજી છોકરી હારે પકડાડો છે. હું ન માનું. મને ખબર છે ઈ માણસ મને મૂકીને કોઈ હારે કોઈની સામે આંખ ઊંચી કરીને ન જોવે. જો હું એને છે ને નિરાયતે સમજાવીશ. સમજે ને રાડા રાડી કરો માં આજુબાજુ વાળા સાંભળે છે. ભલે ને સાંભળે. હવે તો અડધા ગામમાં ખબર પડી ગઈ છે. અને બેન એક વાત કહું, હે
હું તો છે ને આમ દુનિયાને દેખાડવા માંગતો હતો કે માના સંસ્કાર કરતા છે ને ભાઈના સંસ્કાર સારા જ હોય છે, પણ માં બીજા વગડાના વા એ તે સાબિત કરી દીધું કે માં સંસ્કાર આપે ને એ જ હાચા, એ જ હાચા. એટલે તું કેવા હું માંગસ? માં નથી એટલે તું મને ઇમોશનલ બ્લેકમેલ કરસ? બેન નહીં ભાભી, આ તો હજી હું આ ઘરમાં હું તું મારી હારે આવું કર. કાલ સવારે હું હારે ગયા પછી તું તો મને પાછી રાખી એવી નથી. નહીં બેન, જોવો એ છોકરો હારો હોય છે ને તો પછી આગળ જોવું આપણે. પણ હું જોઉં હે તું આ કેવી વાત કરશો? તને ખબર છે ને આ રાજ કેવો માણસ છે? ઈ જો મને એનાથી કોઈ લેવા દેવા નથી ભાઈ. ગામ જી કેતું હોય મને એ માણા ગમે ને મારે એના જ ઘરમાં જાવું. વાત ફાઈનલ. તું હું બોલશો હે? તમે ભાઈ બેન બે શાંત થાવ. તું શાંત થાય. હા તો આપણી ખોડિયારને ડાઘ લગાડવા બેઠી છે, ખોડિયારને ડાઘ લગાડવા બેઠી છે. હું ખોડિયારને દાગ લગાડવા બેઠી હું? હા હવે તારી ખોડિયારને સાઈડમાં રાખ ને. હોય એમ ન- અટ્ટાણે તો સાઈડમાં રાખ. માતાજીને એવું ના બોલાય. એ આપણી કુળદેવી છે ખોડિયારમાં. આ તો કુળદેવી હે તો હું થયું. માં જરા તો સમજ, ભાઈ ખોટું બોલતો હોય એને બધી ખબર હોય ને તો તને કેસ બેટા. ભાઈને બધી ખબર હોય. ભાઈ ઓલા જયુ કાકા ઉપર ભરોસો કરી શકે પણ જેને નાનપણથી મોટી કરી બેન ઉપર એનાથી ભરોસો નહીં થાય. અરે કેમ ભરોસો કરવો હે? તું એવા વ્યક્તિ હારે જ ઊભી હતી, ભરોસો બે હે એમ જ આ નથી. તો કાઢી નહીં ઘરમાંથી. ખરી બેન, હું સમજાવું છું ને, તમે હરખી તપાસ કરો અને બીજાની વાતમાં ન આવો. તમે ના, ના. ગામમાં છે ને હજી હરખાઈની તપાસ કરજો કે આ હાસી વાત છે. હા હાચી જ વાત છે ને, હે હાચી જ વાત છે, આ ખોટી વાત નથી. જો આપણી દીકરી એવું કાંઈ ન કરે. આપણી દીકરી કેવી ડાય છે જો તને ભાભી. ખબર છે ને? મારી સામે છે ને ઈ રેવા દ્યો. હું સ્વીકારું જ છું કે હતી હું રાજ હારે ઊભી હતી અને મને રાજ ગમે છે. આજકાલનો નહીં ઘણા સમયથી ગમે છે અને ઘણા સમયથી એને પ્રેમે કરું છું. લગ્ન મારે ન્યા જ કરવા છે. કોક ભિખારી હોત ને એ તને ગમ્યો હોત ને તો હું એની હારે તારા લગ્ન કરાવી દેત, પણ આની હારે તો નહીં જ. અમ્મા, જરા તો વિચાર કર. તારા બા બાપુજીના ગયા પછી આ તારા ભાઈએ બધી જ પ્રોપર્ટી તારા નામે કરી દીધી છે. એને જરાય કાંઈ લાલચ છે એ પ્રોપર્ટીની? તો મેં કીધું તું કે મારા નામે પ્રોપર્ટી કરો. એ ભાઈ નથી જોતી હો તારી પ્રોપર્ટી. તું કે એટલે તને સાઈન કરીને દઈ દઉં. તું જ કહેશ ને કે કોઈક ભિખારી આવીને તું મને પરણાવી દઈશ તો તારી પ્રોપર્ટી તું રાખ. તને કદાચ એમ હોય કે તું આવી રીતે મારી માથે હાથ રાખીને તું કે ન્યા હું પરણું, તું કે એમ કરું તો એ રહેવા દેજે. મને તો ભરોસો હતો હા ગળધરા વાળી ખોડિયાર ઉપર કે ઈ છે ને હા ખમાનું ધ્યાન રાખે છે, પણ આજ હવે છે ને વિશ્વાસ ઉડવા મળ્યો છે. તો વિશ્વાસ રાખવા જેવો હોય નો તો ઈ ખોડિયાર ઉપર. જો બેન, એની ઉપર કઈ વિશ્વાસ કરીને દુનિયાને કઈ માલ નથી મળ્યો. બેન આ માં વિશે આવું બોલો છો? એમ શાંતિ. તમારે જે કરવું હોય એ કરો. તમે તમારી ખોડિયાર ઉપર વિશ્વાસ રાખો તોય ભલે, નો રાખો તોય ભલે. હવે તમને બધાને ખબર પડી ગઈ ને એટલે હવે મારા મનમાં શાંતિ થઈ ગઈ. મારા લગ્ન હું રાજ હારે જ કરીશ, બીજા કોઈ હારે નહીં કરું. બેન બેન આમ રોવાથી કંઈ નથી થવાનું. આપણે બેનને સમજાવશું ને. હા, પણ હવે મને નથી લાગતું કે ઈ આપણી વાત સમજે. સમજી જા, હું સમજાવીશ ને. હાલ ઉભા. તમારું કામ થઈ જાય એને અમે આજે જ ઉઠાવીને લઈ જાઉં અને એને એવી જગ્યાએ નાખશું કે એ કોઈ દી પાછી નહીં આવી શકે. ક્યારે આવશે એ લાવવાની શાંતિ રાખો ઋષિભાઈ. થઈ પણ લા ભાઈ થાય આમાં થોડોક વખત લાગે. આ કઈ નાનો નાનો ખેલ થોડો નાખ્યો છે આપણે. હે છોકરી લઈને જવાનું છે હો. કાંઈ ટાઈમ નથી એટલો મેં કે આવા ધંધા પકડી નથી બેઠો હું કે બધાને રાહ જોઈ તો પૂરું. આવી તમે જરાક અંદર વ્યા જાઓ.
આવી ગઈ? કેટલી વાર લગાડી? વાર તો લાગે ને, એક તો ઘરે બધાને ખબર પડી ગઈ. હે? હા, કોને ખબર પડી ગઈ? ભાઈને, ભાભીને, બાને, બધાયને. હું ના પાડતી હતી ને તને કે તારે ન્યા નહીં આવવાનું, પણ તોય તને હક ન થાય. પણ અરે શેરીમાંથી નીકળ્યો તો ખાલી, હું તારા ઘરમાં આવ્યો હતો. શેરીમાંથી નીકળો તો ત્યાં ઊભા રહીને જે વાત કરતા હતા ને એ જયુ કાકાએ જોઈ લીધું હતું. અને તરત જઈને અશોકભાઈને કહી દીધું. શું વાત કરે છે તું? પણ જયુ કાકાને તો મેં જોયા જ નહીં. એને ક્યારે જોઈ લીધા આપણને? મને હું ખબર. અને એક તો તે કેવી સોડા પાઈતી, માથું પકડાઈ ગયું તું ને નકરી નીંદર આવતી હતી મને. મોડાથી નીંદર આવતી હતી? અરે હું તો તારા માટે યાર પ્રેમથી લાવ્યો હતો, મને તને બહુ ભાવે છે એટલે લાવ્યો હતો, બાકી બીજું કંઈ નહોતું. હા, પણ તોય હવે હે ને આવી રીતે તારે ગમે ત્યાં મને ઊભી નહીં રાખી દેવાની. કોકનું કોક જોઈ જાય. જો કે હવે ખબર પડી ગઈ પછી હું હે. બસ હવે હું કામ ડરે છે? ખબર પડી ગઈ છે તારા ભાઈને? હા, તો પછી હું. પણ પછી કે લગ્ન કરવાનું ના પાડે છે. કોણ ના પાડે? મારો ભાઈ. કેમ? બસ ઈ એમ કે તું હારો નથી. અરે ગાંડી, હાવો હારો કાન કુંવર જેવો છોકરાને ના પાડે છે લગ્ન કરવાની? હે? ઈ એમ કહે કે ગામના બધાય તને હારો માણા નથી સમજતા, કેટલી છોકરીઓને તે ભગાડી છે ને. અરે ખોટી ના છે બધા, આ ગામવાળા બધા ખોટા છે. આમ જો, આ ગામમાં છે ને મારા દુશ્મનો વધારે છે, કારણ કે હું આમ હારો દેખાવ અને બધાનો આમ હું કહે મળતાવડો સ્વભાવ મારો, એટલે કોઈને ગમતું નથી, એટલે ગામના છોકરા મારી ખોટી વાતો ફેલાવે. બાકી હું બહુ સારો માણસ છું. તને ભરોસો છે ને મારી ઉપર? મને તો ભરોસો હે. બસ તો પછી બીજાનું તારે શું કામ છે? હે, તને હોય એટલે બધું આવી ગયું. એટલે તો મેં કીધું કે કાંઈ વાંધો નહીં, હું લગ્ન કરીશ ને તો તમારી હારે જ કરીશ, બાકી ક્યાંય નહીં કરું. હા હા, એ તો આપણે બધી પછી વાત કરી. હવે છે ને અહીંયા આ કોણ છે? ભાઈબંધ છે મારો, ભાઈબંધ, ખાસ જીગરી ભાઈબંધ. નાઈસ ટુ મીટ યુ. છે ને મારી જેવા ભાઈબંધો બધા મારી જેવા તો આમ રૂપાળા, એમાં કાંઈ ન ઘટે. હવે આપણે જાય ક્યાં જવાનું છે? ક્યાં? અરે પહેલા આપણે અહીંયાથી નદી કાંઠે જવાનું છે, ત્યાંથી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. હે, અરે બધું જાણવાની જરૂર નથી, હું હારે છું ને તારે મૂંઝાવાનું જ નહીં. જવું છે હવે? જાય કોક જોઈ જાય ને. કોઈ નહીં જોવા, બીવે હું કામ, હવે ખુલી ગયું છે ને આજ બેસી જા. હા ઋષિભાઈ, આપણા ઠેકાણે બે 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 જવા દો. ખમ્મા, ખમ્મા ક્યાં છે? હાય છે ક્યાંક જો ને, અંદર તૈયાર થતા હશે કે હોતા હશે. એને રૂમમાં હશે. તો નથી. બા એના નાકા તૂટેલા નથી ને ઓશિકાના? હા સલ્પા, હા ખમ્મા તો એ રૂમમાંય નથી ને રહોડામાંય નથી. હમણાં હતા, હવે હું અંદર હતી ત્યાં બાઈને હમણાં હજી વારવા નીકળી. ના ના, ત્યાં તો કોઈ નથી. તો આ ગઈ ક્યાં હશે? અરે હે ભગવાન, હરખું જોવો, હું આઈ જો ઘરમાં ભૂવા આવી ને ખાઈ પી નવરી થઈને તે એને ડોકું કાઢ્યું તો ત્યાં હુતા હતા. એ ભૂતી હશે, હરખું જો તો ખરા. અરે મેં હરખું જ જોયું, અને કહેતા હોય તો હજી એકવાર જોઈ આવું. બા જલપા તું ખાવાની મૂકને નથી. હા ક્યાં ગઈ છે? હા બેન, એટલી વારમાં પૈસા વગર તો કઈ નથી જાતા. હું છે ને ગામમાં જ આવું છું. હું ગામમાં પણ હા. ઉભા તો રહ્યો. ના ના, હું પેલા છે ને જોતો આવું. ક્યાં ગયા છે? બા તમને કઈ કઈ ગયા છે? મને તો કાંઈ નથી કીધું. હું તો અહીં બેઠી હતી કે મને કાંઈ ખબર નથી કાંઈ વાત. કોઈ દી પૈસા વગર જાય નહીં. કાંઈ તો એ ઓરડામાં ગઈ હતી મેં જોયું. તો પછી મને ખબર નથી. હે ભગવાન, સોડી ક્યાં ગઈ છે? હાય તકલી, હા આમથી આમ ઘુમરા માર. અરે મોહિતભાઈ, હા મારી બેન છે ને એને ગોતવા જાઉં છું. હું અત્યારે ઉતાવળમાં છું, પછી મળે. બીડી હે? હું ક્યાં પીવું છું? એક કામની વાત કરવી. બોલો. મારે જો કામની વાત હોય તો પછી કરજો ને, અત્યારે મારી બેનની ઉપાધિ છે. એની જ વાત કરવી હતી. એની જ વાત કરવી હતી. હું હા, તું તારી બેનને અત્યારે ગોતવા નીકળો. હા તારી બેન તો કોઈક બીજા રહી ગઈ. પીઝા હારે વહી ગઈ એટલે? ઓલો નથી રાજ, ઈ ને ઓલો રૂસીડો. કોઈ આખી રાત ને આખો દી આટા જ મારતા હોય. હા એ બે જણાના ગોરખ ધંધા લાગ્યા. મને ડાઉટ ગયો, પણ મેં કીધું આપણે શું લેવા દે. એટલે મારી બેન એની હારે ગઈ છે? હા, એ કઈક
આમ નદી બાજુ જવાની વાત કરતા હતા. ગાડીમાં બેહીને લઈ ગયા, 2 જણા લઈ ગયા. ખબર નહીં હવે જો જે ભાઈ તું હો. આ તો તું ઘરનો હો ને આપણા ગામનો એટલે કહું. હા તમારો આભાર. જલ્દી નીકળ, જલ્દી જા, નદી બાજુ. જા, જા. હું પેલા મારા બાને ને એને કહું. હા આત્મીન જાતે. એ હા હા જલ્દી આવે તો સારું હવે તમારા દીકરા. હાય, જલપા ક્યાં છે? નો થવાનું શું છે? નો થવાનું થયું એટલે? આ ખમા છે ને એને આ ઋષિ ને રાજ બે નદી બાજુ લઈ ગયા છે. હું વાત કરે તું હા પણ તમને ખબર કેવી રીતે પડી? મને આ મોહિતભાઈ. મોહિતભાઈ? હા પણ તમે અહીંયા આવ્યા પણ એને મોહિતભાઈને લઈને આવીને જવાય તો ખરી ને. નહીં તમે બે હાલો અને આજથી છે ને આજથી આ ખોડિયારને પાડવાનું. ના ના એવું ના બોલાય. એ આપણી માં છે. જો માને પ્રાર્થના કરવાની હોય કે આપણી દીકરી સહી સલામત આપણી પાસે આવી જાય. અરે પણ માં હોય ને એ રક્ષા કરે. આમ એના જે કુળમાં પૂજાતી હોય ખોડિયાર તો એ પરિવારની દીકરી ઉપર કોઈ ખરાબ દ્રષ્ટિ કરે ને હે તો એને હતો નહોતો કરી નાખે, આંધળો કરી નાખે, આખી જિંદગી ભટકા કરે એવો કરી નાખે. જો કદાચ માં આપણી પરીક્ષા લેતી હોય આવું ના વિચારાય માં વિશે. પણ પરીક્ષા આપણા ઘરની આબરૂ લઈ હે આવી પરીક્ષા હોય. તું ચિંતા ન કર, હંધુય હારું થઈ જશે, માં હારું કરી દેશે જો બટા. અત્યારે છે ને ઈ કાંઈ વિચારવાનું નથી. અત્યારે આપણી બેનને આપણે લઈ આવવાની છે અહીંયા. હાલો આપણે જલ્દી જ આવી. હાલો. પણ જો હા તમે ને બા જાવ હું અહીં ધ્યાન રાખવા ઘરે કોકને તો રહેવું જોઈએ ને. અરે ઘરની નથી પડી અત્યારે. આમ તું ખાલી બાને હારે લઈ જવાનું કે તું હોતી હાલ આપ. જો હું છે ને ખોડિયાર બાને પ્રાર્થના કરું બેઠી બેઠી અને નહીં સાંભળે અત્યારે નહીં સાંભળે. આમ હાલ તો હાલ હા તમે નીકળો હું આવું છું. ઉતાવળ રાખો હાલો. હા હા કેવું છે વાતાવરણ? બહુ મસ્ત. ખરેખર મને નહોતી ખબર કે આપણા ગામની આજુબાજુ આટલું સારું લોકેશન છે. લે મને ફોટા લઈ દે ને. ફોટા લઈને શું કરવા તારે? હે ફોટા લઈને શું કરવા? હું અહીંયા છું, મારી આંખોમાં જો તારા ફોટા ક્લિક જ થાય છે. હે વાતાવરણ જો હા કેટલું મસ્ત છે ને. હે બહુ. અહીંયા તારા અને મારા સિવાય કોઈ નથી. કોઈ એટલે કોઈ નહીં. અહીંયાથી પછી આપણે અહીંયાથી બહુ દૂર જવાનું છે હજી. ક્યાં જવાનું છે? એ શાંતિ રાખને. તારે મારી હારે જવાનું છે, બીજે ક્યાંય જવાનું નથી. હું જ્યાં લઈ જાઉં ત્યાં તારે આવી જવાનું. પણ મને એ કે અહીંયાનું વાતાવરણ કેવું લાગ્યું? એકદમ મસ્ત. એટલી શાંતિ છે ને અહીંયા. અને આમ જોવા જઈએ તો કપલ માટે આ પરફેક્ટ છે. બાજુમાં નદી છે, અહીંયા ઝરણું છે, આટલો સારો નેચર છે, તો પછી બીજું શું જોઈએ? અને આની પાછળ ઘનઘોર જંગલ છે, ત્યાં કોઈ નથી આવતું. જો કદાચ આપણે ત્યાં જઈએ ને તો કોઈ જોશે પણ નહીં. અરે ક્યાં જાય છે? જંગલ આમ છે. હા મને ખબર છે, પણ હું તો ખાલી એમને નાટા મારું છું. હા મારી લે આટા મારી લે મારી લે મારી લે. હા રાજ, હવે અહીંયાથી આપણે ક્યાં જાશું? અરે અહીંયાથી તો એક મિનિટ. હા ઋષિભાઈ આવો. હા એમને શું કામ બોલાવે છે? અરે પૂછવું પડે. ઋષિભાઈ હા આપણે અહીંયાથી હવે ક્યાં જવાનું છે? આપણે અહીંયાથી હવે સ્મશાનમાં જવાનું. સ્મશાન? સ્મશાન કેમ જવાનું? હા એમાં એવું છે ને ક્યાં ઋષિભાઈ કહે ને ત્યાં તો જવું જ પડે. હા પણ આ તારા ફ્રેન્ડ મજાક કરે છે ને? ના મારા ફ્રેન્ડ છે ને, મારા ફ્રેન્ડ ક્યારેય મજાક નથી કરતા. એ જે પણ કહે ને એ હંમેશા સાચું જ કહે. એટલે કે સ્મશાન જવાનું છે તો જવું પડશે ને. પણ સ્મશાન ન્યા શું આપણું કામ છે? કરો વાત લો. રાજ! તમારે આ પાણી દેખાય છે, આ પાણી આની અંદર જવાનું છે. પેલા આની અંદર જાશો તમે, પછી સ્મશાનમાં જાશો. આમાં તું જઈશ ને એટલે તારા રામ રમી જશે. પણ ન્યા હું શું કામે જાઉં? એટલે અમે બંને
એટલા માટે તો આ તને લાવ્યા છીએ પાણીમાં ડુબાડીને તારું રામ નામ સત્ય કરવાનું, પછી આપણે સ્મશાનમાં જઈશું. સમજાઈ ગયું મારી જાન? એટલે મારો ભાઈ જે કહેતો તો એ સાચું હતું. સાવ સાચું હતું, સાવ સાચું. અને આમ મને જણાવીશ કે આ તારો ભાઈ તને શું કહેતો હતો? હે શું કહેતો હતો? આ બધું છે ને આ ઋષિભાઈના કહેવાથી મેં કર્યું. એના માટે બહુ બધા પૈસા લીધા છે મારી જાન. હે હા, કામ કેટલા દિવસથી તને અહીંયા લાવવા માટે અમે તડપતા હતા, પણ આખરે માછલી જાળમાં ફસાઈ જ ગઈ. હે એટલે મારી આરે પ્રેમનું નાટક કરી અને તારે મને આયા પહોંચાડી હતી. હા અરે પ્રેમનું નાટક, હું તો પૈસા માટે આ બધું કર્યું. તારા જેવી એક નહીં કેટલી છોકરીઓને આવી રીતે જ ફસાવી છે. હે મારું તો આ કામ જ છે. અને આ ઋષિભાઈએ મને ઓફર કરી એટલે મેં સ્વીકારી લીધી. હવે ઋષિભાઈ જે પણ કરવાનું હોય ફટાફટ કરો ને બીજું કામ આપો. મારા ભાઈ પાસે અરે ભાઈ પાસે ક્યાંથી જતી હતી? હજી તો છે ને હા તારો કોન્ટ્રાક્ટ પૂરો નથી થયો. હજી તો અમારા બોસને સમાચાર દેવાના છે. ઋષિભાઈ તમારા બોસ કોણ છે? હું તો ઓળખતો પણ નથી. અરે હું બોસ આઈ રહે છે એ બધી વાતનું. પણ કોન્ટ્રાક્ટ શેનો કોન્ટ્રાક્ટ? આ તને છે ને અહીંયા સુધી લાવવાનો કોન્ટ્રાક્ટ ઋષિભાઈને મળ્યો. ઋષિભાઈએ મને કોન્ટ્રાક્ટ આપ્યો અને મારું કામ થઈ ગયું. મને મોં માંગ્યા પૈસા પણ મળી ગયા. પણ મને શું કામે અહીંયા લાવવી હતી? એ બધું પૈસા માટે, અમારા માટે પૈસા જ બધું છે. ચાલો ઋષિભાઈ હવે આપણો ખેલ ચાલુ કરીએ. ભાઈ રામી ભાઈ એ છોડે ને સાલા. મૂક મારા ભાઈને. ભાઈ હાલો, રામી મારા પર મૂક એસો. ઋષિભાઈ ખેલ પૂરો કરો સાલા. ક્યાં જવું છે? ખોડિયાર માં ખોડિયાર ક્યાં ગઈ તું? ક્યાં ગઈ મારી ખોડિયાર? કોઈ નહીં આવે તારી ખોડિયાર કોઈ નહીં આવે. અહીંયા તમને બચાવવા કોઈ નથી આવવા. આજે બધાનો ખેલ પૂરો. માં ખોડિયાર બાજો અમે આશા મળતી તારી ભક્તિ કરી હોય ને તો તું આય માં માં ખોડિયાર તું આય. આજ તારી દીકરીની આબરૂનો સવાલ છે માં. જય માં ખોડિયાર આવે મારી ખોડિયાર આવે. જય હો માં ખોડિયાર. જય હો માં ખોડિયાર. જય માં ખોડિયાર. ખોડિયાર જય હો માં ખોડિયાર. જય ખોડિયાર. જય હો માં ખોડિયાર. પૈસા ભારે પડી ગયા ઋષિભાઈ. પણ આજે મારી આબરૂ બચાવી માં. તે તારી દીકરીની લાજ રાખી. દીકરી ખમ્મા હા માં તમારી કૃપા તો અમારી ઉપર અપરંપાર છે, પણ માં હા મારી બેન હારે આવું છું ને તો માં મને આવો ભરોસો ઉઠી ગયો તો મને માફ કરજે માં. ભાઈ આ સુધી બધા કહેતા કે આ ખંભા ખોળાની દીધેલી છે. આ ખંભા ઉપર ખોડિયારનો હાથ છે. પણ હું કોઈ દિવસ
મારી મમતાને નો હેંચી. મારી માફ કર દે તારી દીકરીને. હું ખોડિયાર તારા વારે આવી છું. સારું કર્યું માં, તે આ પાપીઓને સજા આપી દીધી. આ બે પાપીઓને તો સજા આપી, પણ ત્રીજો હજી બાકી છે. બાકી છે? હવે કોણ બાકી રહ્યું? મેં કાંઈ નહીં કર્યું. બેન તમને માનતી નહોતી પણ હવે માનશે. મારી હું માનવા માંડી કે તું હો. હા માં. માફ કર દે. માફ કર દે. ખમા મારી દીકરી, ખમા. પણ ત્રીજો હજી બાકી છે. હજી એક છે. મને માફ કરી દે માં. ચલ પપ્પા. મને માફ કરી દે. હું ગુનેગાર છું. મને કઈ નો કરતા. મને કઈ નો કરતા. હું ગુનેગાર છું. તું ગુનેગાર છો? હું ગુનેગાર છું. મારી ભૂલ થઈ ગઈ. મને કઈ ના કરતા. મને બચાવી લ્યો. નહીં, હું તમારી ગુનેગાર છું. તારો હું વાંક છે? આ જે કર્યું ને એ હંતુ મેં જ કર્યું છે. તે જ કર્યું છે? હા, બધું મેં પ્રોપર્ટી માટે કર્યું છે. ઋષિને પૈસા આપ્યા હતા અને એ કામ રાજને હોપ્યું હતું અને રાજે બેનને પ્રેમ જાળમાં ફસાવીને એને કિડનેપ કરવાનું કાવતરું કર્યું હતું. બધી પ્રોપર્ટી બેનના નામે હતી ને મારા નામે કરવી હતી એટલે આ બધું કર્યું હતું. માફ કરી દેજો. હવે મારાથી ભૂલ થઈ ગઈ. હું માફ કરી દે. હું માફ કરી દે. તને માં સમજતી હતી આ માં, અને તે એની હારે જ આવું કર્યું. ભાભી, અમને જો ઈ ખટકો હતો ને કે બધી મિલકત મારા ભાઈએ મને દઈ દીધી છે તો તમે નોંધારા થઈ ગયા. એક વાર ખાલી અવાજ કર્યો હોત ને તો આ ખમ્મા હસતા બધી તમને દઈ દેત. અરે મારી માં તો જન્મ દઈને મને મૂકીને વહી ગઈ હતી. જો આ ખમ્માએ કોઈને માં માયની હોય ને તો એ તમે હતા. હું મારી ખોળાલ ઉપર ભરોસો નહોતી કરતી પણ તમારી ઉપર કરતી હતી. મને માફ કરી દો. નહીં. હું તમારી માં છું ને. બાપ અને તને કોઈ દિવસ નહીં. જો હું તમારા બાપ પગે પડું મને માફ કરી દો. પગે પડવાની જરૂર નથી, સમજી? બા આમ જાવ ને મને માફ કરી દે ને બા. અને આ સુધી એમ હતું કે આ તો ખાલી નામની દેવી છે. આ અડાહડ કળિયુગમાં આ હું કરી લેવાની. પણ આજ મને ખબર પડી કે મારી ખોળલ હું કરી આગે. રાત જ્યારે એના સંતાન ઉપર આવી ને તો અડાહડ કળિયુગમાં મારી ખોળલ આવી. આઈ માં આવી તું. હું બેન લાલચમાં આવી ગઈ હતી. નહીં. હવે સલે તું મારે ખરે જ ન જોઈ. નીકળી જા. મને આ ઘરમાંથી નહીં કાઢો. બેન, નહીં. બેન. અને હવે તારે જ્યાં જવું હોય લે જાજે. નહીં, બા. જવા દે. નહીં. અને માં ખોડિયાર, હું એમ માનતો હતો કે હવે ખોડિયાર નો આવે, પણ માં ત્યાં સાબિત કરી દીધું હો કે હજી
કળિયુગમાં એ ખોડિયાર છે ને છે. તારી આ ખંભા ઉપર તારા આશીર્વાદ સદાય બનાવીને રાખજે. કદાચ જો મારાથી કઈ ભૂલ થઈ જાય ને તો ડગલે ને પગલે મારે બતાવતી રહે છે, પણ મારાથી ક્યારેય મોઢું ન ફેરવતી માં. ક્યારેય મોઢું ન ફેરવતી. માતાજી ગયા ક્યાં? ભાઈ હા, મારી તો એના ચોરુની રખોપા કરવા આવ્યા છો. હવે માં એના ખાને કે ગયા. હા. ખમ્મા મારી ખમ્મા તમે. ખમ્મા. બોલો ખોડિયાર માત કી જય. હાલો બાપ બેન, હાલો. હાલે તું સાલે ઘરે પગ નહીં મૂકતી. જો અશોક બેન અશોક એવું લોકો મને છોડી ના જાવ.